દેશમાં 80%થી વધુ ટાઇલ્સનું ઉત્પાદન કરતો મોરબીનો સિરામિક ઉદ્યોગ 27 નવેમ્બરથી બંધ થવાનો છે. લગભગ 600થી વધુ કારખાના બંધ થશે, જેના લીધે 1 લાખથી વધુ લોકો બેરોજગાર થવાના છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ ખૂબ ખરાબ હાલતમાં છે. આ ઉદ્યોગને જરૂરી ઈંધણ મેળવવાના બે જ રસ્તા છે. એક છે નેચરલ ગેસ અને બીજો જીએસપી સપ્લાય કરે તે. પરંતુ હાલમાં જ હાઈકોર્ટે કોલ ગેસના વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે નેચરલ ગેસ સપ્લાય કરતી જીએસપી કંપનીએ ₹5.17નો જંગી ભાવ વધારો કર્યો છે અને વપરાશ કરે કે ન કરે તો પણ 80% ગેસના બિલ ભરવા ફરમાન કરવામાં આવ્યું છે, જેને લઈને સિરામિક ઉદ્યોગ કંપની ચલાવવી મુશ્કેલ બની ગઈ છે. આજે મોરબી સિરામિક કંપનીઓએ 10,000 કામદારો સાથે એક મહારેલી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને મોરબી કલેક્ટર SB રાવલને આવેદનપત્ર પાઠવ્યું હતું. મોરબી સિરામિક ઉદ્યોગ કંપની દ્વારા વેટ એક્સાઇઝ ડ્યુટી ઓછી કરવા, કોલગેસના વપરાશ માટે પરવાનગી આપવા અને 80% બિલમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી. જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો સિરામિક ઉદ્યોગ આગામી 27 નવેમ્બરથી બંધ રાખવાની ચીમકી આપી છે.